જમનાજી ની પાડ અને બંને એની પર આવેલા મહેલો, વૃક્ષો, વડોવનના વૃક્ષો ની હાર, આ બધું આપણે જોઈ ગયા વખતે. હવે જે વનના વૃક્ષો ની વાત કરી છે ચોપાઈઓમાં, તો કયા વૃક્ષો? તો એક તો પુખરાજી રસ્તા પર વડોવનના વૃક્ષોની હારો આવેલી છે, જે પુખરાજ પહાડથી લઈને જમનાજીને બંને બાજુ ફરતા ભોજકોસર તાલાબને ઘેરીને આ વૃક્ષો આવેલા છે. બીજી પાડ ઉપર 5 વૃક્ષોની હારો છે, 5 બહુ ઊંચી, એ પણ વડોવનના વૃક્ષો છે. બીજા વન કુંજ નિકુંજ વન, જે જમનાજીની પાડથી જે બટ વન અને બટ પુલ પછી 5 મહેલો અને 4 ચબૂતરા આવેલા છે. એમાં મહેલની સામે કુંજવન અને ચબૂતરાની સામે નિકુંજવન આવેલા છે, જે બટ વનમાંથી પસાર થાય છે અને બટ પીપલની ચોકીની દક્ષિણ દિશામાં થઈને પશ્ચિમની ચોગાન અને ભોજકોસર તાલાબને ગોળ ફરીને છેક અક્ષરધામ સુધી આ કુંજ નિકુંજ વન પ્રસરેલા છે. કુંજ વન અને નિકુંજ વન ફૂલ, લતા, વેલા, પર્ણ થી આ બનેલા છે. 2 ભોગ ત્રીજી અગાસી વાળા કુંજ નિકુંજ વન છે. કુંજ વન ચોરસ છે, નિકુંજ વન ગોળ છે. કુંજ વન ઉપરથી બંધ છે, ત્યારે નિકુંજ વન ખુલ્લું છે અને ક્રમશઃ આવે છે. એક કુંજવન, બીજું નિકુંજવન, કુંજવન નિકુંજવન. આ કુંજવન ને એક બહુ ઊંચા ચબૂતરા, ગોળ ચબૂતરા ઉપર, કિનારા ઉપર ચારે દિશામાં ચડવા માટે પગથિયા 3-3, કિનારા ઉપર સ્તંભો અને કઠેડો, ફરી ફરતે રસ્તો અને ફરી પાછા 41 મંદિરોની હાર, ચારે બાજુમાં દરવાજા અને આજુબાજુ 41 મંદિરોની હાર. એની અંદર રસ્તાની જગ્યા છોડીને ફરી સ્તંભોની હાર, આ સ્તંભોમાં હિંચકા, ફરી અંદર અમરભર નીચે સુંદર મજાના બગીચા, બગીચાની ચારે બાજુ નહેરો, ફુવારા, આવું સુંદર રચના છે. વચ્ચે પાછો કમર પર ઊંચો ચબૂતરો, ચબૂતરાને ચડવા માટે ચારે દિશામાં પગથિયા અને કિનારા ઉપર સ્તંભો, કઠેડો, વચ્ચે કુંડ આવેલો છે. આ કુંડને ફરતે પણ સ્તંભ અને કઠેડો, અંદર ઉતારવા માટે ચારે દિશામાં ચલ ચબૂતરા ઉપર 3-3 પગથિયા અને કુંડને ફરતે ગાલીચો, સિંહાસન, ખુરશીઓ, આ બધું શોભાયમાન છે. ચારે દિશામાં અને ચારે ખૂણામાંથી નહેરો નીકળે છે, જે આજુબાજુના કુંજ નિકુંજ વનને મળે છે. અને આ નહેરો ઉપર પણ 2 ભોગ ત્રીજી અગાસી વાળા મહેલો છે. આ કુંજ નિકુંજ વનની આજુબાજુ સુંદર મજાની રંગબેરંગી રેતી આવેલી છે, ત્રિકોણીય, ત્રિકોણીય, ચતુષ્કોણીય આ રેતી છે. અને આ રેતીમાં ધણીજી, શ્યામાજી અને સખીઓ ખૂબ જ મજાની રામતો કરતા હોય છે, એકબીજાને પકડદાવ, આંખ મીચોલી, આવી રમતો કરતા હોય છે. પશુ પક્ષીઓ પણ આ કુંજ નિકુંજ વનમાં
જાત જાતની પીડાઓ કરતા હોય છે. તો આવી આ જે વનની વાત કરી છે એ કુંજ નિકુંજના વન છે. હવે ગુરુવર્ય ધનેશકુમારજીને વિનંતી તો હવે એમની વાણી ચર્ચા આગળ પ્રારંભ કરે. ગુરુવર્ય ધનેશકુમારજી. हरे की जय, कृष्ण कन्हैया लाल की जय। वंदु सतगुरु चरण को, करूं प्रेम प्रणाम। पशुभरण मंगल करण धणी देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूर्ति, श्री मेहराज सुनाम। तेज कुंवर श्यामा युगल तो पल पल करूं प्रणाम, पल पल करूं प्रणाम। પરિક્રમા પ્રકરણ 17 એની 14 ચોપાઈ સુધી આપણે પહોંચ્યા હતા. દોહરાઈ લઈએ કે આગળ વધીએ. कई खूबी पशु केशन की, कई खूबी जानवर पर, कई सुंदर शोभा नकस, ये जुबा कहे क्यों कर, ये जुबा कहे क्यों कर। कई खूबी पशु केशन की, खूबी सुंदरता, કેટલી સુંદરતા. પશુઓના વાળ, વાળની એક શોભા છે. કઈ ખૂબી જાનવર પર, અને પક્ષીઓની પાંખોની ઉપર જે ડિઝાઇન હોય, જ્યારે ઉડે ત્યારે એવું ફ્રી હેન્ડ દેખાય. કઈ ખૂબી જાનવર પર, કઈ સુંદર શોભા નકસ, નકશી કામ કરેલું હોય ને એમની પાંખો ઉપર, એમના વાળ ઉપર એવું સુંદર દેખાય. એનું વર્ણન આ જીભથી હું કેવી રીતે કરું? કારણ કે પશુ અને પક્ષી ક્યાંના છે? પરમધામના છે, અહીંના નહીં. અહીંના હોય તો કોયલની પાંખો જુદા જ પ્રકારની હોય, પોપટની પાંખો જુદા પ્રકારની હોય, કાગડાની પાંખો જુદા પ્રકારની હોય, બુલબુલની પાંખો જુદા પ્રકારની, કોલાની, કબૂતરની, દરેક પક્ષીની પાંખની શોભા બંને બાજુ એક સરખી હોય. એટલે જયારે ઉડે ને ત્યારે એવું એક ફ્રી હેન્ડ દેખાય આપણને, એવું સુંદર ચિત્ર દેખાય, જાણે નકશી કામ કરેલું હોય. કોઈ સોનીએ એમ જ નવરાત્રા તો બેસીને ઘડ્યું હોય એમ લાગે. તો કેટલાક દાખલા તરીકે ચમરી ગાય છે, કાશ્મીરમાં થાય. આપણે જે ચમર જોડીએ છીએ ને ભગવાન, એ ચમર એની એ ગાયને પૂંછડાના વાળ છે. ગાય પવિત્ર ગણાય, પણ એના શરીર પર આભા વાળ કે જેનું ચમર બને. એટલે જ્યાં ઠંડી ખૂબ પડતી હોય ત્યાં કુદરતી રીતે એને રક્ષણ આપવા માટે એના શરીર પર પરમાત્માએ વાળ આપેલા. રીંછ છે, કયા કપડા પહેરવાનું? તો રીંછના શરીર ઉપર વાળ. એવી રીતે
કેટલાક કૂતરા અહીંયા આગળ જોવા મળે છે કે કૂતરાના ઉપર શરીર ઉપર એવા વાળ લોકો પારે છે વાળને કારણે, વાળની સુંદરતા. તો આ તો પરમધામના પશુઓ છે. તો એના જે વાળ છે એ નકશીકામ કરેલા હોય બધી કઈ એ સુંદર શોભાને કસ એ જુબા કહે કે આ અહીંની સંસારની નશ્વર દેહની જીભ એનું શું વર્ણન કરી શકે. કઈ મુખબાની બોલત. આ પશુ પક્ષીઓ પાછા જુદો જુદો અવાજ કાઢે. કાગડાનો અવાજ કાક કાક કાક, કોયલ બોલે તો કુહુ કુહુ કુહુ. પોપટનો ટવકો જુદો, બુલબુલનો ટવકો જુદો. દરેક પક્ષી અને દરેક પશુ એનો અવાજ જુદો. તો પરમધામના પશુ પક્ષી છે કઈ મુખબાની બોલે વિવિધ પ્રકારના ટવકા કરે છે. અનંત અત્યંત મીઠી જુબાન, અત્યંત મધુર અવાજથી ટવકા કરે. આપણને ગમે, કંટાળો ના આવે એવા અવાજ કાઢે. અતિ સુંદર હે સોહને, એ સ્વરૂપમાં પણ ખૂબ સુંદર છે. એ પશુઓ એ પક્ષીઓ દેખાવમાં પણ ખૂબ સુંદર છે અને બોલે છે તે પણ ખૂબ મધુર અવાજમાં બોલે છે. ક્યાં કરકી જે બયાન, એની સુંદરતાનું વર્ણન ક્યાં સુધી કરું. કેવી રીતે થાય. કઈ ખેલત કરત લડાઈયા, રમતા રમતા કેટલાય પશુઓ પક્ષીઓ અંદરો અંદર યુદ્ધ પણ કરે છે, હરીફાઈ કરે. હરીફાઈમાં કોણ જીતે છે એ જોવાય. તો અંદર અંદર લડાઈઓ કરે. કેટલાય કૂદે છે, કેટલાક કૂદકા મારે છે, ફલંગો ભરે. કઈ ફાંદત છલાંગ મારે. આપણે લાંબી કૂદ કૂદીએ છીએ ત્યારે કેવી છલંગ લગાવીએ, આટલા ફૂટ કે આટલા ફૂટ થયું એમ રાજી થઈએ. એ તો કાયમ આવી છલાંગો જ ભરતા હોય. ઉડકે કઈ દેખાવે, એમાં કેટલાય ઉડી શકે છે. પક્ષીઓ હોય તે ઉડી શકે. કઈ બાની બોલ રીજાવત, અને મીઠી મીઠી વાણી બોલીને પરમાત્માને ખુશ કરે છે, રાજ્ય મહારાજને ખુશ કરે. પશુ પંખી સબ બન મેં ઘેરો ઘેર ફિરત. તો આ વનની અંદર પશુઓ અને પક્ષીઓ કે ખીલે બાંધેલા નથી હોત, છૂટથી ફરે. ઘેરા ઘેર ફરત, ટોળે ટોળા ફરે. ઘેરો ઘેર ફરત, કઈ તલે કઈ વન પર. કેટલાક નીચે ઝાડની વૃક્ષોની નીચે, કેટલાક વૃક્ષોની ઉપર ઉડી શકતા હોય એ વૃક્ષની ઉપર ઉપર ફરે. આ ઝાડથી પેલે ઝાડ. અને જે ચાલી શકતા હોય એ નીચે ચાલીને એક ઝાડથી બીજા ઝાડ જાય. એટલે કેટલાક વૃક્ષોના છાંયડામાં તો કેટલાક વૃક્ષો ઉપર ચડીને વિવિધ પ્રકારની રમતો કરે છે. વિવિધ ખેલ કરત, કઈ વિધ ખેલ કરત. કેટલી પ્રકારની રમતો આ પશુ પક્ષીઓ રમે છે. રાજ શ્યામાજી સાથ સો ખેલત હૈ ઇન વન, રાજજી અને શ્યામાજી પોતાની 12,000 બ્રહ્માંગનાઓને સાથે લઈને આ વનમાં રમત ગમત કરે છે, લીલા કરે છે. એ જો ઠોર કહે તો સબ તુમકો, આજે
સ્થાનો તમને બતાવ્યા. તુમ જીને ભૂલો એક ચીન, એક ક્ષણ વાર માટે પણ એને વિચારે પાડશો નહીં, ભૂલી જશો નહીં. યાદ રાખો પરમધામ છે. અને જેને પરમધામ સતત ચિંતનમાં હોય એને પરમધામ જતા રાજજી મહારાજ પણ અટકાવી શકે નહીં. રાજજી મહારાજ સર્વશક્તિમાન છે, પણ બ્રહ્માંગના હૃદયમાં જે પ્રેમ છે એમાં વધઘટ કરવાની શક્તિ એમનામાં નથી. એટલે જો આ પ્રેમ અઢી અક્ષર નો શબ્દ છે, પ્રેમ, પ ને ર, મ અને અડધો ર, પ્રેમ, 2.5 અક્ષર પ્રેમ કા. પણ એ બહુ જાદુઈ શબ્દ છે. પ્રીત કરવું પ્રેમથી પ્રગટ થાય. પ્રેમની 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 રે મને લાગી કટારી, પ્રેમની મીરાબાઈ કે. નરસિંહ મહેતો પ્રીત કરવું પ્રેમથી પ્રગટ થાય એમ કે. આ બધા પ્રેમી થઈ ગયા છે, એમણે પરમાત્માને પ્રેમ કર્યો. નરસિંહ મહેતા તો આખો દિવસ ભજન કીર્તન જ કરતા. કુંવરબાઈ નું મામેરું થવાનું થયું. કુંવરબાઈ એમની દીકરી નામ, અને એનું મસાડું કરવું પડે એટલે પિતાજીની ફરજ થઈ કે ના થઈ. રૂડો દિવસ આવ્યો દીકરી, તો મોસાળું કરશે શ્રી હરિ. એ તો આધાર પરમાત્મા નો લઈને બેઠા છે. મારે શાનું કરવાનું? મોસાળું એ ઉપરવાળો કરશે, મામેરું કરવાનું, અને એમને કોઈ ચિંતા જ નહીં. પછી વેવાણ ને જઈને મળ્યા, બે હાથમાં બે કરતાલ, આખો દાડો ભજન કર્યા કરે, કોઈ ધંધો ઉમેદ કરે નહીં, પૈસો કમાય નહીં, આવા નિશ્ચિંત માણસ. એટલે વેવાણ ને જઈને પૂછ્યું, પોતાને તો કઈ ખબર જ નહીં, કે ભાઈ મામેરામ શું શું જોઈએ તો લખાવો. વેવાણે તો લાંબુ લિસ્ટ આપ્યું કે હવે પથરા દે, કશું લાવવાના છો નહીં ને. પૂછ 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 કરો તો ક્યારે નાય અકરાઈ વેવાણા. અને પરમાત્મા સગાડ શેઠ નું રૂપ લઈને આવ્યા. બધું મામેરું, મામેરામ જેટલી વસ્તુ ખાઈએ, અને બે પથરા પણ સોનાના મૂક્યા. અને એ રીતે કુંવરબાઈ નું મામેરું કર્યું. કુંવરબાઈ ઠપકો આપે છે, પિતાજી કઈ ઉદ્યમ નવ કરો, ધન નો નવ રાખો થગરો. નાગરી ના તેરે છે કે નાગર બ્રાહ્મણ, નાગરી ના તેરે છે કેમ લાજ, ધન વિના વ્યાટે કાજ. એ તો ચિંતા જ નથી એમને. તો મોસાળું કરશે શ્રી હરિ. તમે જરા ચિંતા ના કરશો, મોસાળું કરવા વાળો ઉપર બેઠો છે. મને શુક્ર ક્યાં ઠપકો આપ. તો રાજ્ય સામાજી 700 ખેલત હે વન. રાજ્ય સામાજી અને 12,000 બ્રહ્માંગનાઓ નો સાથ એ આ વનમાં ખેલે રમે છે. એ જો ઠોર કહે તમને, અને જે રમવાના બધા જે સ્થળો મેં તમને જણાવ્યા, તુમ જીને ભૂલો એક છે ને એક ક્ષણ વાર માટે પણ ભૂલશો નહીં. એ પરમધામ ના સ્થળો છે, અને એ તમારા હૃદયમાં અંકિત થાય
તો તમને રાજજી મહારાજ પણ અટકાવે. ધની કબુ દેખે ફેર દોડતે, કબુ બેઠ ચલે સુખપાલ, એ બન જમના જી કા હે બન ફિરતા તાલ. ધની કબુ દેખે ફેર દોડતે, આ જગ્યા એવી છે કે જ્યાં રાજી મહારાજ દોડતા હોય એવું પણ બન્યું છે. ક્યારેક એ દોડતા હોય છે, ક્યારેક સુખપાલમાં બેસીને જતા હોય આ વનમાં વિહાર કરવા માટે. હા, જમનાજીનું જે આ વન છે, જમનાજીના બે કિનારે આ વન આવેલું છે. એ વન ફિરતા તાલ, આ જ વન વચકોસર તલાવની ચારે બાજુ ફર્યું છે. એ વન ફિરતા તાલ, કબુ રાજ આગુ દોડત, ક્યારેક રાજજી મહારાજ આગળ દોડે છે. તાલી શ્યામાજી કો દે, લો મને પકડો. રાજ્ય શ્યામાજીના હાથમાં તાલી દઈને દોડવા લાગે અને શ્યામાજી પાછળ પકડવા માટે દોડે. કેવી મજા જોવાની. આપણને એટલું દ્રશ્ય જોવા મળ્યું હોત તો બહુ હતું. પીછે સાથ સબ દોડત, શ્યામાજી એકલો નહીં, 12,000 બ્રહ્માંગનાઓ સાથે શ્યામાજીનો અંગ સ્વરૂપ 12,000 બ્રહ્માંગનાઓ બધા રાજ્ય મહારાજને પકડવા દોડે છે. રાજ્ય મહારાજ આગળ પકડાતા હોય. તરત ખેલ હાથી કાજે, અને આ પ્રમાણે બધાને હસવું આવે એવું આ રમતો અહીં ચાલે છે. कुंज भवन की रेत में पिया चलो दौड़िए जाए, जो जाको छुई लेत है ताई के हाथ बिकाय. આખું મૂર્યું એ કુંજ ભવન ની રેતમાં પડેલું છે. આ સંસારનો ઉદ્ભવ 14 લોકનું બ્રહ્માંડ ઉત્પન્ન કર્યું. કારણ કે કુંજ ભવનમાં રેતમાં આ રીતે શ્યામાજીના હાથમાં તાલી આપીને રાજ્ય આગળ દોડ્યા. કે હાથમાં આવે એ તો સર્વશક્તિમાન છે. પણ દાદા પેલા પોતાને રમાડતો હોય પોતે હારી જાય ને એમ રાજ્ય મહારાજ જાણી જોઈને હીરાકણી બનેલી રથી રેતી, રેતી એટલે સામાન્ય આવે પથરાના ટુકડા નહીં, હીરાકણી રેતી લપસણી. એ દોડે તો પગ ઘૂંટી સુધી અંદર ઘૂસી જાય. જાણી જોઈને લપસી પડ્યા અને પકડાઈ ગયા. એની સજા શું? જો જાકો છુઈ લેતે, જે પકડી લે તાઈ કે આ એ કે એ સજા કે તમે ગોપીના કપડા પહેરો અને થન 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 નૃત્ય કરીને અમને બતાવો, તો એ કરવું પડે. હારનાર જીતનારની શરત, જીતનારને વેચાઈ ગયો એમ ગણો. તાઈ કે હાથ બિકાય, એ કે સજા. અને એ કેવી સજા કે બધા શું આવે, આનંદ આવે, મજા આવે એવી. અમે કઈ વેર વારવાનો એવી વાત છે નહીં. પીછે સાથ સબ દોડત કરત ખેલ હાથી કાજે, બધાને હસવું આવે એવા પ્રસંગો ઉભા કરવાના. ક્યાં મોંઘવારી નડવાની કે તેલના ભાવ ચડી ગયા, ઉતરી ગયા, કશી ચિંતા છે પરમધામમાં? આપણે કેમ પરમધામ જવું છે? એટલે અહીં તો નરી ચિંતાઓ રોજે રોજ. 10 વાગે હજુ દૂધ વાળો ના આવ્યો એટલે આજે દૂધ વગર ચલાવવાનું, લેવા દેવા વગરની આ ચિંતા. આ ના આવ્યું, પેલું ના આવ્યું, પેલું ના મળ્યું, આ ના મળ્યું, આ નથી, પેલું ખલાસ થઈ ગયું. રોજે રોજ બાળક, બૈરી અને રાજા, લાવ લાવ ને લાવ, આ લાવો પેલું લાવ. રાજા હોય તો જાત જાતના ટેક્સ નાખ, આ ટેક્સ,
પેલો ટેક્સ, અને પર આટલા ટકા, આની પર આટલા ટકા. દિલ્હી બેઠે બેઠે મોદી રાજ ચલાવે આખા દેશ ઉપર, આખા હિન્દુસ્તાન ઉપર. આની પર આટલા ટકા, આની પર આટલા ટકા. પણ શું કરવા ભાઈ તારે કરવા? મેને તમે કરી તારે ટકા લગાવવાના ઉપર. પછી ખર્ચો કાઢે ક્યાંથી? રાજ એમને થાય? જીએસટી ને કેન્દ્રનો ટેક્સ જુદો, રાજ્યનો પાછો ટેક્સ જુદો. ગુજરાત રાજ્યનો ટેક્સ જુદો લાગે અને કેન્દ્ર સરકારનો ટેક્સ જુદો લાગે. અને બધું આપણે ભર ભર કરવા. આપણે સ્વતંત્ર છીએ એ તો કહેવાય જ નહીં. આ રીતે તબુ રાજ આગું દોડે તો રાજજી આગળ દોડે છે. શ્યામાજીના હાથમાં તાલી આપીને એકલો પકડો મને, પીછે સાથ સબ દોડત કરત ખેલ હાથી કાજે. અને ના પકડાય તો હસી થાય એની. કેતા હતા ને અમે બહુ જબરા, બહુ જબરા. મને પકડી તો શક્યા નહીં. કેટલી વાર રાજી મહારાજે સખીઓને ખુશ કરવા માટે પોતે પકડાઈ જવું પડે. છ રાજી થાય. શ્રી મહાબત કહે તુનો સાથજી. મહામતી ઇન્દ્રાવતીજી કે છે કે સુંદર સાથી તમે સાંભળો. છીન બન છોડો જીન. આ વનને તમે ક્ષણ વાર માટે પણ છોડશો નહીં. કેમ કે અહીં રાજી મહારાજ ની આવી લીલાઓ થઈ. યા મંદિરો સંગ ધની કે વિલસોરા. આ મંદિરો એટલા મહેલ જે બધા છે એમાં રહીને રાજી મહારાજ ની સાથે તમે આનંદ કરો, પ્રેમ વિહાર કરો. આ મંદિરો સંગ એટલે આ મહેલો ની અંદર રહીને, ધની કે સંગ, રાજી મહારાજ તો આપણા ધણી છે, એમની સાથે વિલસોરા તોર દીન. રાત્રિનું સુખ પ્રાપ્ત કરો, દિવસનું સુખ પ્રાપ્ત કરો. હવે આ પ્રકરણ 17મું પૂરું થયું. 21 ટપાઈ. હવે પ્રકરણ આવ્યું 18મું. પરિક્રમા બડી ફિરાક. આ ગ્રંથનું નામ જ પરિક્રમા છે. બડી ફિરાક, જેનો ચક્રાવો મોટો છે એ બડી ફિરાક. નાની સી નાર અને નાકમાં મોતી, પીયું પરદેશ અને વાટડી જોતી. લખતી તી પત્ર ને ગણતી તી દાડા, એ દાણી એ નાગર બાડા. નાગર બ્રાહ્મણો પહેલા બહુ આગળ પરદેશ એ ગયેલા. બીજા બધા પરદેશ તો બીતા હતા. એક પટેલ એવી ખુમારી વાળી જાતિ છે, પટેલો પણ ગયા અને નાગર બ્રાહ્મણો પણ ગયા. પીયું પરદેશ નહીં વાટડી જોતી. નાની થી નાનકડી સુંદર દેખાવવાળી નાગરાણી, નાકમાં મોતી. પેલું પ્રાસ બેસાડવા માટે નાકમાં મોતી પહેરેલું, ચમક 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 થઈ રહે. નાકનું રંગ હોય ને એ ખૂબ શોભા. પીયું પરદેશ ને વાટડી જોતી. હવે 30 દડા રહ્યા, 1 મહિનો રહ્યો. હવે 29 દિવસ રહ્યા, હવે 28 રહ્યા, હવે 27 રહ્યા. લખતી હતી પત્ર કે તમારા વગર અહીં મારે મને ગમતું નથી બિલકુલ, તમે જલ્દી આવી જાઓ. ને ગણતી હતી દાડા કે હવે આટલા દાડા રહ્યા, હવે આટલા દાડા રહ્યા. આ સમય કેવી રીતે પસાર થાય?
વિયોગ, કોઈનો પણ વિયોગ હોય, માતા પુત્રનો વિયોગ હોઈ શકે, ભાઈ ભાઈનો વિયોગ હોઈ શકે, ભાઈ બહેનનો વિયોગ હોઈ શકે, પતિ પત્નીનો વિયોગ હોઈ શકે, બાપ દીકરાનો વિયોગ હોઈ શકે. આ વિયોગ દાડા તો એટલા જ ભાઈ 24 કલાકનો દાડો હોય, પણ બહુ લાંબો લાગે, કેમે પસાર ના થાય. એવો વિયોગનો જે સમય છે એ દાડા બહુ લાંબા, એ પરિક્રમા લાંબી ફિરાકની કહેવાય. સમય જ પસાર ન થતો. સમય કેવી રીતે કાઢવો? તો ધણી સાથેનો વિયોગ થયો હોય, આ તેની નાગરાણીની વાત કરી, નાની થી નાર અને નાકમાં મોતી, પીયું પરદેશ અને વાટડી જોતી હતી, લખત પત્ર ગણતી હતી દાડા. એ દશા, પીયું પરદેશ હોય, ધણી અમેરિકામાં બેઠો હોય કે આફ્રિકામાં બેઠો હોય, અને ધણિયાળી અહીં વિલખતી હોય, ના ખાવાનું ભાવે, ના સમય પસાર થાય, શું કરું શું કરું? દાડા, વિયોગના દાડા લાંબા લાગે, અને આનંદના દિવસ હોય ક્યાં જતા રહે પત્તો ના લાગે. કલાક તો બેયના સરખા. આનંદના દિવસ હોય એ 24 કલાકનો દિવસ, રાત દિવસ હોય, અને દુઃખનો સમય હોય એ 24 કલાકનો. પણ પેલો દુઃખ વાળો લાંબો લાગે ને સુખ વાળો ટૂંકો લાગે. કોઈ ઓપરેશન કરાયું હોય, શરીરનું કોઈ કંઈક કાપી ફેંકી દીધું, ટાંકા લઈ દીધા, પછી હવે ઘેર આરામ કરવાનો, હોસ્પિટલમાં અમુક સમય રહ્યા, ત્યાંથી રજા આપી દે કે હવે ઘેર ઘેર આરામ કરવા. હવે પડ્યા પડ્યા એ દાડા જાય ખરા, બહુ વસમાં લાગે. એ જાણે 24 ને બદલે 48 કલાકનો દાડો થતો હોય ને એવું લાગે. અને તાજા સમા ખાના પીના और તાગડ ધીરના એવું હોય એને દાડો ટૂંકો લાગે. કે લ્યો એટલામાં તો હજ પડી ગઈ. હવારનું ખાધેલું તો પેટમાં છે અને હજ પડી ગઈ. હજ પડે એટલે આ બનાવવાનું, આજે આ બનાવવાનું, પેલું બનાવવાનું, આ ખાધું પેલું ખાધું. આનંદમાં પસાર થાય એ સમય ટૂંકો લાગે, દુઃખમાં પસાર થાય એ સમય લાંબો લાગે. તો આ વિયોગની પરિક્રમા છે એટલે બડી ફિરાકથી, ચક્રાઓ એનો મોટો છે, સમય વધારે લાગે. ક્યાં દિયો રે બિછોહા દુલ્હા, પેલી ચોપાઈ કે હે મારા સ્વામી તમે મને વિયોગ કેમ આપ્યો? છૂટી હે ખિલવત, તમારી સાથે એકાંત સુખ ભોગવવાની જે જગ્યા, મૂળ મિલાવો ખિલવત, એ મારાથી છૂટી ગઈ. હમ અરવાહે જો રથ કી, અમે તો પરમધામ ની બ્રહ્માંગનાઓ છીએ. ફિર કબ દેખે હક સુરત, હવે ફરી અમે અમારા ધણીનું મોઢું ક્યારે જોઈશું? મારા ધણીના સ્વરૂપના દર્શન હવે ક્યારે થશે? લકુંબા લેવા હતા કે અમારે એક અક્ષર બ્રહ્મનું કે જોવો છે, જોવો છે, જોવો છે, બતાવો બતાવો બતાવો. તથાસ્તુ, જો લકુંબા ખાઓ. અને સુરતા સખિયા પણ સુરતા સ્વરૂપે આગારે આવીને આત્મ રૂપ સજાવ્યા રે.
સુરતા સ્વરૂપે અહીં આવ્યા ને આ સંસારનું 14 લોકના બ્રહ્માંડનો ખેલ જોઈ રહ્યા છીએ અત્યારે. અને આ પરિક્રમા બડી ફિરાક રાજ્ય મહારાજનો વિયોગ છે, પરમધામનો વિયોગ છે. આ સ્વપ્નના ખેલમાં આપણે આવ્યા, અક્ષર બ્રહ્મના ખેલની અંદર માયામાં અટવાયા છે. આ માયા આપણને પરમાત્માનું નામ લેવા દેતી નથી. આ મારું ઘર, આ મારું ખેતર, આ મારી જમીન, આ મારા રૂપિયા, આ મારી બેંક, એમાં ભરાયા. આનું વ્યાજ આટલું થયું, આટલા રૂપિયા થાય, આ ફલાણી બેંકમાં આટલા રૂપિયા, ટીકડી બેંકમાં આટલા રૂપિયાની માયા. આ તો મારો દીકરો છે ને આ મારા દીકરાનો દીકરો છે ને આ મારા દીકરાની દીકરી છે, એની માયા. આ મારું ઘર, આ મોટું મોટું ચોક છે ને એ મારો છે. અને એના ઊંચા ઊંચા ચંપાના 6 મોટા મોટા ઝાડ છે, એ ઘર મારું. મીઠાની આપીએ છે પાછી આવી કે તમે શુભમ બાગ આવી જાવ ને એટલે ડાબા હાથે વરી જાવ. પછી સદવિદ્યા, સંતોષ પાર્ક, સુખ સાગર, આ બધી સોસાયટીઓ આવશે. એના પછી પૂજન બંગલો, એમાં 24 નંબર મારો. અને ચંપાના 6 મોટા મોટા ઝાડ છે એ નિશાની. આ મારું, આ મારું, આ મારું. એમાં ફસાયા, મોહમાં ફસાયા. એટલે પછી દુઃખ જ દુઃખ આવે ને. આપણે જો પરમાત્મા સાથે સંબંધ રાખ્યો હોત તો આનંદ જ આનંદ. જેને રાજ્યમાં સાથે સંબંધ છે તેને હર ઘડી આનંદ આનંદ છે. દુઃખ મૂળ થકી જાય, સાચું સુખ સમજાય. દુઃખનું મૂર્યું સમજણમાં છે, મૂળમાંથી દુઃખ જતું રહે. ધણી દેવચંદ્રજી નું તારતમ્ય જ્ઞાન જે સમજ્યો, જેને દિલમાં ઉતાર્યું, તેને પછી દુઃખ અડી શકે નહીં. આ તો થવાનું જ હતું. આ દુઃખ જોવા થાય. દુઃખ તો આપણે માંગીને લીધા. એ દુઃખ શું હોય? પરમ ધામમાં તો દુઃખ છે નહીં કેવું કોઈ જગ્યાએ. એ દુઃખ શું હોય કે મારે જોવું છે મારા અનુભવ કરવો છે. એટલે આયા અહીંયા દુઃખ જોવા માટે. અને પાછા દુઃખમાં સુખ શોધો છો તમે. दुख तो हमारा आहार है और इनको दुख થાય. જો આ તારતમ્ય જ્ઞાન પચાવો તો દુઃખ આપણને દુઃખી કરી શકે એમ નથી. તો અમારા આહાર, દુઃખ તો દુઃખથી જ અમે ટેવાઈ ગયેલા, એ અમારો ખોરાક. और इनको दुઃખ થાય, જેને નિજાનંદ સંપ્રદાય પ્રાપ્ત નથી થયો એને દુઃખ ખાય. પ્રણામીને દુઃખ નડે નહીં, એ તો લીલા છે. ક્યાં દિયો રે બિછોવા દુલ્હા, છૂટી હે કે ખિલવત. અહીં માયામાં તમે અમને ઉતારી દીધા. અમે તો માગણી કરીએ. અમે તો નાદાન હતા, અણસમજ હતા.
અમે તો માગણી કરી. નાનું બાળક હોય અને દીવો પકડવાની જ હઠ કરે કે ના મારે પકડવો જ છે, માં પકડવા દે કોઈ દિવસ? ગમે એટલી હઠ કરે, આડું થાય, ટાટિયા ઘસે, રડવું હોય તો રડે, પણ એ દીવો ના પકડવા દે, આગ ના પકડવા દે. તો તમે કેમ અમને અહીં દુઃખમાં ઉતાર્યા? અમે તો ભલે માગણી કરી જોવાની. એટલા શિકાયત છે રાજ્ય મહારાજ ને આગળ. ક્યાં દિયો રે બિછોહા દુલ્હા, છૂટી હક ખિલબત. તમારી સાથે અમે બેસીને મંત્રણા કરતા હતા, એકાંત સુખ ભોગવતા હતા. અમે તમારી અંગનાઓ છીએ, અમે હકદાર છીએ. પતિ પાસેનું, પતિનું સુખ મેળવવા માટે પત્ની હકદાર છે. અમે તમારી અંગનાઓ છીએ, તો તમારાથી જે સુખ અમને પ્રાપ્ત થાય એ ભોગવવા માટે અમે હકદાર છીએ. અને તમે અમને કેમ દિયોગ આપ્યો? છૂટી હક ખિલવત. અમે ખિલવતમાં એકાંત સ્થળીમાં બેસીને આનંદ કરતા હતા તમારી જોડે, એ અમારાથી છૂટી ગયું, એ હવે અમને નથી મળતું. હમ અરવાહે જો અરસ કી, અમે પરમધામની બ્રહ્માંગનાઓ છીએ, ફિર કબ દેખે હક સુરત. હવે રાજ્ય મહારાજના દર્શન અમને ક્યારે થશે? બેશક ઇલમ દિયા આપના, તમે અમારી પર કૃપા કરી અને તારતમ જ્ઞાન આપ્યું. બેશક ઇલમ, કે જેમાં કોઈ જગ્યાએ કોઈ શંકાને સ્થાન નથી, એવું તારતમ જ્ઞાન અમને આપ્યું. અહીં પધારીને દેવચંદ્રજી સ્વરૂપે અહીં પધાર્યા. સુંદરબાઈ શ્યામાજી અવતાર, ગુણ આવેશ દિયો આધાર. જે સુંદરબાઈ ધણીદેવચંદ્રજી સ્વરૂપે પધાર્યા અને એમાં રાજ્ય મહારાજે પોતાની આવેશ શક્તિ મૂકી. રાજ્ય મહારાજ પણ પધાર્યા અને એમના દ્વારા તમે બેશક ઇલમ, તારતમ જ્ઞાન આપ્યું. તમે અહીં આવીને એમને જગાડવા માટે તારતમ જ્ઞાન આપ્યું. ના રહ્યા ધોખા જરા, હવે અમને કોઈ શંકા રહી નહીં. દેખાય એ દઈ નિષ્પન્ન. અને તમે અમને અમારી સગાઈ ક્યાં છે, અમારો સંબંધ કોની સાથે છે એ સમજાવી દીધું. આત્માનો સંબંધ કોની સાથે છે? તો પરમાત્મા સાથે. અમે આત્માઓ છીએ, અંગનાઓ છીએ, તો અંગનાઓના અંગી કોણ? તો પરમાત્મા. એ અમારો જે સંબંધ, રિલેશન છે, એ તમે સમજાવી દીધું, ઓળખાઈ દીધું. એટલે હવે અમને જરાય સંશય રહ્યો નથી. દેખાઈ દઈ નિષ્પત, તમે અમારી સગાઈ ઓળખાવી દીધી. તમે અમારા ધણી છો ને અમે તમારી ધણીઓ છે. ખેલ દેખાય ઉર જાય હમકો, તો ફેર દિયા છુડાએ. તમે પહેલા તો અમારી વાત કબૂલ કરી, અમારે અક્ષરબ્રહ્મ નો ખેલ જોવો છે એવી અમારી પાસે માગણી કરાવડાઈ, અને એ ખેલ જેવા અમને ઉતારી દીધા. અમે તો કુવામાં પડવાનું માંગ્યું, પણ તમે કુવામાં કેમ નાખ્યા? ખેલ દેખાય ઉર્જાએ, આ સંસાર રૂપી 14 લોકના બ્રહ્માંડ નો ખેલ અમને બતાડ્યો અને એમાં ગૂંચવી નાખ્યા. તો ફેર દિયા છુડાએ. પછી એમાંથી છોડાવવા માટે પાછા ધણી દેવચંદ્રજીને મોકલ્યા તાતમ જ્ઞાન. એટલે અમે આ ખેલમાંથી છૂટવા નું જ્ઞાન પ્રાપ્ત કર્યું. નહીં તો ના તો એસા પરેબ, નહીં તો આ માયાનું બંધન એવું છે
કબૂકીને છોડ્યા ન જાય, કોઈ આ બંધનમાંથી છૂટી શકે નહીં. પણ તમે અમને આ બંધનમાં નાખ્યા, ધણીદેવ ચંદ્રજીને મોકલીને તારતમ જ્ઞાન દ્વારા અમને બંધનમાંથી મુક્ત કર્યા. જે બંધનમાંથી અમે છૂટી શક્યા ના હોત જો ધણીદેવ ચંદ્રજી ના આવ્યા. ધણીદેવ ચંદ્રજી સ્વરૂપે તમે પોતે આવ્યા. પૂર્ણ આવેશ દિયો આધાર, તમારી આવેશ શક્તિ આવી. હવે એમને જાગૃત કરવા માટે હમ વાતે રસુલ ભેજ્યા, અમને જાગૃત કરવા માટે બીજી કોઈક સાક્ષી જોઈએ ને. તો સેમેટિક વિચારધારાની, આપણે હેમેટિક હિન્દુ વિચારસરણી સનાતન ધર્મ એ હેમેટિક વિચારધારા કહેવાય. અને એની સામે ઇસ્લામ એ સેમેટિક વિચારધારા. તો એના સંદેશ વાહકને પુરાવા તરીકે મોકલ્યો. ભેજા આપના પૂરા ફુરમાન, અને પોતાનો સંદેશો મોકલ્યો જુદી ભાષામાં. તો ઈત કાવું ન ખોલિયા, જેમાં અહીં તો અમને એમાં સમજણ પડે જ નહીં. મિલી 14 તબક્કી જહાન, અને એમાં જે સંદેશો તમે મોકલ્યો કે આ 14 લોકના બ્રહ્માંડમાં કોઈ સમજી શકે એવું નહોતું. કોઈ એને સ્પષ્ટ ના કરી શકે. એટલે તમે પાછો બીજો પ્રયત્ન કર્યો. તો કુંજી ભેજે યા ખરું વલ્લા, એને સમજવા માટેની ચાવી ધણી દેવચંદ્રજી પાસે આવી. તારતમ જ્ઞાન રૂપી ચાવી. એ તારતમ જ્ઞાનથી સેમેટિક વિચારધારાના ધર્મગ્રંથ જે છે એનો અર્થ પણ સમજી શકાય એવી કરામત એમાં આવી. દઈ મોહમ્મદ હકી સુરત, ધણી દેવચંદ્રજી એ હુકમની ત્રીજું અંગ હકી સુરત, બસરી, મલકી અને હકી, હુકમના 3 સ્વરૂપ. બસરીમાં મોહમ્મદ સાહેબ, મલકીમાં ધણી દેવચંદ્ર, હકી સુરત સ્વામી પ્રાણનાથ. ચાવી આવી ધણી દેવચંદ્રજી પાસે. ચાવી લગાડી સ્વામી પ્રાણનાથ, અને એના રહસ્ય ખોલે 18,758 ચોપાઈ, જે આજે આપણી પાસે આપણી એક ધરોહર થઈને પડી. દઈ મોહમ્મદ હકી સુરત કહ્યા ખરાવથી અરસ રૂહે, અને કહ્યું કે પરમધામ થી બ્રહ્માંગનાઓ અહીં ઉતરશે આ સંસારનો ખેડ જોવા માટે. એમના માટે આ જ્ઞાન પરચુરણ જીવોને આ મગજમાં આવશે નહીં. ખોલો 3 બીજ મારફત પરમાત્માનું ઓળખાણ આપતું આ જે જ્ઞાન છે. પરમાત્મા કોણ? કોઈ બરિયા દેવ, બરિયા બાપા. 1 કલાક જો બેસો ને વાણિયાવાડ જઈને નોટ અને પેન લઈને, તો આ જગતમાં કેટલી માતાઓ છે, કેટલા દેવ છે, એ રિક્ષાના બોર્ડ ઉપરથી જ ખબર પડે. નોટ ભરાઈ જાય, પેનની સહી ખૂટી જાય, પણ પેલું નાખવું. ગોગા મહારાજ, ફલાણા મહારાજ, ટીકણા મહારાજ, ફલાણી માન, ટીકણી માં. હવે માને પાછી ભાઈડો બનાવી દીધો. મેલડી રાજા, ખોડલ રાજા, સ્ત્રી હતી, પાછો પુરુષ બનાવે. શું કર્યું છે લોકોએ?
એટલે પરમાત્માને ઓળખાણ આપવાનું કામ કરશો તો જીવો આગળ કશાય કામમાં નહીં આવે. કયા આખર આવશે અરથરુએ આખરના સમયે પરમધામની બ્રહ્માંગનાઓ આવશે, એમની આગળ આ પરમાત્માને ઓળખાણ તમે બોલજો. આ બીજા જીવો એને સમજી શકવાના નથી. ખિલવત સંદેશે દિયે રૂહલ્લા, આ રીતે સદગુરુ દેવચંદ્રજીએ જો મહેર કર કહેલાય અપાર કૃપા મારી પર કરીને આ ખિલવત એટલે મૂલ મિલાવા નો સંદેશો જાહેર કર્યો, એનું રહસ્ય સ્ફુટ કર્યું. કિન ખોલે ને દ્વારા કોઈએ આજ સુધી પરમધામના દરવાજા ખોલ્યા નતા. મોકો સભવિત દઈ સમજાય એ પરમધામના દરવાજા ધણી દેવચંદ્રજી મારી આગળ ખોલી નાખ્યા, મને સમજાવ્યા. મુજે સંદેશ ખિલવત કે, ખિલવત એટલે મૂળ મિલાવો. આપણી પર આત્મ રાજ્ય મહારાજના ચરણોમાં ખિલવતમાં બેઠી છે, મૂળ મિલાવામાં બેઠી. અને એ પોતાની સુરતાને આ સંસારમાં મોકલીને એ સુરતા જ આત્મા સ્વરૂપે અહીં આવી છે અને આ સંસારનો અનુભવ લઈ રહી છે. તો મુજે સંદેશે ખિલવત કે, મૂલ મિલાવા બેઠેલી પરાતમને એના જે સંદેશા છે દઈ શીખાય, એ સંદેશા મને સમજાવ્યા. કોણે? ધણી દેવચંદ્રજી એ સમજાવ્યા. એ 14 લોકોનું બ્રહ્માંડ છે એવું ના માનતા. બે શકીલમ રસ કા मैं सब विध दई बताए, નિસંદેહ બ્રહ્મ જ્ઞાન પરમધામ નું એ મને ધણી દેવચંદ્રજી એ સમજાવ્યું. ઇન્દ્રાવતીજી કે છે કે પરમધામ નું તારતમ જ્ઞાન મને કોણે આપ્યું? કે ધણી દેવચંદ્રજી આપ્યું. અને મારી અંદર જ વિરાજમાન થઈ ગયા. છૂટી રૂહો કો રસ કી મૂળ મેલે કી લજત, પરમધામ ની જે બ્રહ્માંગનાઓ આ સંસારમાં આવી એટલે સંસારની થઈ ગઈ, માયામાં આવી, માયાથી આવૃત થઈને પરમધામ ની વાત ભૂલી ગઈ કે હું કોણ, મારા સ્વામી કોણ, મારું મૂળ વતન કયું, એનું કશું યાદ રહ્યું. આ સંસાર જોવા માટે સુરતાઓ આવતી હતી ખિલવત માંથી, ત્યારે ચેતવી હતી એમ કે ત્યાં જશો ને તમે મને ભૂલી જશો, પરમધામ ને ભૂલી જશો. અરે તમે કોણ છો તમારી જાતને ભૂલી. તો કે સ્વામી શીશ ગયે શું થાય, જો માથું જાય તો આવું અમે ભૂલતા અમને દેખાડો એ દેશ ને કેવો સુખ દુઃખ નો મહિમા, જો લાલ સખી કે સુખ શું ને દુઃખ શું એ બધી અમને સમજણ તો પડે. અમારું માથું જવું હોય તો જાય, અમે પરમધામ ને ભૂલીએ નહીં, અમારા ધણી રાજજી મહારાજ છે એમને ભૂલીએ નહીં. આવું આ શપથ લઈને આવે અને અહીં આયા બધું ભૂલી ગયા, કશું યાદ. मुझे संदेश खिलवत के सब रुहल्ला दई समझाए,
बेशक इलम रस का मोय सब विद दई बताए. બેશક ઇલમ, જે જ્ઞાનમાં કોઈ શંકાના સ્થાન નથી એવું તારતમ જ્ઞાન, પરમધામનું જ્ઞાન, એ બધું મને સમજાવ્યું ધણી દેવચંદ્રજીએ. छूटी रूहों को रस की मूल मेले की लज्जत. પરમધામ ની બ્રહ્માંગના આ ખેલમાં આવી, પરમધામ થી આવી સંસારમાં આવી અને મૂળ મિલાવાની જે આનંદ હતો બધું ભૂલી ગઈ, વિસ્મૃતિ થઈ. ઈશક ન આવે ક્યો હમકો જાકી નૂર જમાલ સો નિસ્બત. અક્ષરાતીત પરમાત્માની સાથે જેનો સંબંધ છે, જેની એ પૂર્ણ બ્રહ્મની પોતે બ્રહ્માંગના છે, એ પોતાની સગાઈ એ ભૂલી ગઈ અને જીવની માફક વર્તવા લાગી. સામાન્ય જીવો જેમ હોય એમ વર્તવા લાગે. અહીં આવી એટલે છૂટી રૂહો કો રસ કી મૂલ મેલે કી લજ્જત. મૂલ મિલાવાની જે આનંદ હતો એ છૂટી ગયો. ઈશક ન આવે ક્યો હમકો, અરે અમારો સંબંધ અક્ષરાતીત પરમાત્મા સાથે હોય, એની અમે અંગનાઓ હોઈએ તો અમને પ્રેમ કેમ નથી આવતો? આપણે માયાથી આવૃત થઈ ગયા છે, એ ઈશક પ્રેમ આવતો નથી પરમાત્મા. આપણો સંબંધ તો અક્ષરાતીત પરમાત્મા સાથે, એ આપણા ધણી છે, આપણી આત્મા. તો એના તરફ પ્રેમ કેમ પ્રગટ થતો નથી? ધણિયાણી ને ધણી તરફ પ્રેમ થવો જોઈએ કે ના થવો જોઈએ? ફેર દઈ હકે મહેર કર મૂલ મેલે કી લજ્જત. તાતમ જ્ઞાન દ્વારા એમણે પરમાત્માએ કૃપા કરીને મૂલ મિલાવવાનો કેવો આનંદ છે એ સમજાયું. એ ધણીની સાથે આપણો સંબંધ છે, ધણિયાણીનો એ વાત ઉજાગર કરી, પણ તોય કેમ પ્રેમ પ્રગટ થતો નથી? બેશક ઇલમ રૂહો પાયા, શંકા રહિત તારતમ જ્ઞાન બ્રહ્મા જ્ઞાન પ્રાપ્ત થયું. હજુ નજર ક્યાં ન ખુલ, હજુ એની દ્રષ્ટિ સંસારમાંથી ખુલીને પરમાત્મા પરમધામ તરફ કેમ જતી નથી? ક્યાં ના આવે હમ કોઈ શક, હજુ આપણને કેમ પ્રેમ આવતો નથી? રાજ્ય ભારત તરફ પ્રેમ ઉત્પન્ન કેમ થતો નથી? જાકી અરસ અજીમ નિસ્બત, જેની નિસ્બત પરમધામ સાથે છે, એને પરમધામના ધણી રાજ્ય મહારાજ સાથે કેમ પ્રેમ થતો? પસ્તાવો થાય. આ તો દલીલો કરે કે ભાઈ આપણને કે આપણે સેવા કરીએ, પૂજા કરીએ, આ કરો તે કરો, બધા બાહ્યાચાર કરો, પણ ઈશક આવે છે, પ્રેમ આવે છે. જેવો પ્રેમ તમને તમારી પત્ની ઉપર થાય છે, જેવો પ્રેમ તમને તમારા સગાવાલા ઉપર ઉત્પન્ન થાય છે, જેવો તમારા દીકરા ઉપર થાય, દીકરી ઉપર થાય, એ અહીંના સગા જે છે એની ઉપર જેવો પ્રેમ થાય છે, એવા પરમધામના સગા રાજજી મહારાજ છે એની ઉપર થાય છે ખરો. આ જાણવા છતાંય નથી. એવું કોઈ બટન તો છે નહીં કે ચલો પ્રેમ શરૂ સ્ટાર્ટ, એ દબાઈ દીધું એટલે પ્રેમ 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 પ્રેમ, એવું તો છે નહીં. તો આ પ્રેમ કેમ ઉત્પન્ન થતો? જેની રસ અજીમ એટલે પરમધામ
એની સાથે નિસ્બત છે. આપણો સંબંધ પરમધામ નો છે. પરમધામ થી આપણે આવ્યા છે. સખિયા પણ પરમ ધામ પટરાણી રે, માયા તું જાય આપણને તાણી રે. બોલીએ ખરા, પણ માયા તાણી જ જાય. પરમધામ તરફ આપણે એકઈ ડગલું આગળ કરી શકતા નથી. પહેચાન હુઈ સબ વિદ કી પાઈ હક મારફત. સાતમ જ્ઞાન પ્રાપ્ત થયું એટલે પરમાત્માની પૂરેપૂરી ઓળખાણ થઈ ગઈ કે પરમાત્મા કોણ છે. આ સંસારના જીવો છે એ તો કોને પરમાત્મા ગણે? કોક બરિયા બાપાને પરમાત્મા, કોક મેલડી માને, મેલડી રાજા, ખોડિયાર રાજા, ખોડલ રાજા. અત્યાર સુધી માડી માડી કરતા હતા ને હવે પાછા રાજા રાજા ઉપર આવી ગયા. આ બધા દેવી દેવતાઓ ઉપર આ સંસારનો પ્રેમ જઈ રહ્યો છે. પણ જેની સાથે આપણી મૂળ સગાઈ છે એ અક્ષરાથી જ પરમાત્મા તરફ આપણને પ્રેમ ઉત્પન્ન થતો નથી. ચારસો વર્ષ પહેલા આ અનુભૂતિ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી ને થઈ છે. કેમ પ્રેમ ઉત્પન્ન થતો? એ 400 વર્ષ પછી આ જ હાલત આપણી છે. આપણે બધું કરીએ, સેવા કરો, પૂજા કરો, આરતી ઉતારો, પગ લગાવો, એક નાનું છોકરું હતું એને મૂકીને એની માં કઈક બહાર ગઈ. જતા પેલો કઈ કે બેટા 12 વાગે ને એટલે ભગવાનને ખવડાવીને તારે ખાવાનું. ભગવાનને જમાડ્યા વગર નહીં જમવાનું. આ થારી ઢાકી છે. 12 વાગ્યા ભૂખ પેલા લાગી બરાબર, કહું ભગવાનને જમાડી દેવા. થારી લઈને ગયો ભગવાનની આગળ મૂકીને, હવે તમે જમી લો, મને બહુ ભૂખ લાગી. એટલી બધી ભૂખ લાગી કે રડવા લાગી. ભગવાન એટલે રાધા કૃષ્ણની મૂર્તિ મોટી 5 ફૂટ ઊંચી, એવું મંદિર બનાવેલું સરસ મજાનું, સાક્ષાત હોય ને એવું દેખાય. મને બહુ ભૂખ લાગી છે, તમને ખવડાવીને મારે ખાવાનું તો તમે ખાઈ લો. કારણ કે મૂર્તિ જ ખાતી હોય. પછી છરો મોટો લઈ આવ્યો, ખાવ છો કે પછી આલી દઉં એક? બાળકને ક્યાં ખબર છે કે મૂર્તિ કશું ખાતી નહીં, કે માં કઈ કઈ દે ખવડાવી પછી ખાજે. એ મૂર્તિ ભોજન કર્યું પછી બાળકે ખાધું. એને તો હૃદયનો સાચો પ્રેમ છે અને આ મૂર્તિ પણ જમે છે એવું એને ખબર. આ નૂર જમાલ પૂર્ણ બ્રહ્મ અક્ષરાતીત પરમાત્મા, જેની સાથે જેનો સંબંધ છે, પણ એની તરફનો પ્રેમ કેમ જાગૃત થતો નથી? ચોપાઈએ ચોપાઈએ પસ્તાવો થાય. હજુર છીને એક ના હુઈ ઈત ચલી જાત મુદત. પરમધામ માંથી અહીંયા આવ્યા, હજુ ત્યાં તો 1 મિનિટ જ થઈ નથી. અને અહીં તો ધણી દેવચંદ્રજી ને આ કેટલો બધો વખત, 400-500 વર્ષનો ગાળો ગયો પ્રાણનાથજી ને દેવચંદ્રજી કથા. ત્યાં તો એક ક્ષણ જ થઈ નથી. ઈત ચલી જાત મુદત, અહીં તો મોટો સમયગાળો પસાર થઈ.
ये क्या हक को खबर है नहीं. આ રાજ્ય મહારાજ ને કઈ ખબર નથી એવું ઓછું છે. વહ કહાં ગઈ નિસ્બત. હવે આ પેલો સંબંધ કઈ ગયો. જો સુખ રસ જીમ કે તો દેખાય દુનિ में इत. તાતમ જ્ઞાન દ્વારા પરમધામમાં કયા કયા સુખ છે એ અહીંયા આગળ બતાડ્યા, અહીં બેઠે બતાડ્યા. પરમધામમાં આવું સુખ છે, પરમધામમાં આવું સુખ છે, પરમધામમાં અહીં બેઠે તારતમ જ્ઞાન દ્વારા આપણે એની અનુભૂતિ કરી શકીએ. વેજાઈ લંબકાપના પરમધામના આનંદનો અનુભવ કરાયો અને એમણે ત્યાંથી વેજા ઇલમ તારતમ જ્ઞાન મોકલ્યું. બકા એટલે અખંડ, પોતાનું અખંડ જ્ઞાન અહીં આગળ મોકલ્યું. વહ કહાં ગઈ નિસ્બત. એ આપણો સંબંધ અંગી અંગનાનો સંબંધ, ધણી ધણિયાણીનો સંબંધ, એ સગાઈ આપણી ક્યાં ગઈ? એની વચ્ચે પ્રેમ હોવો જોઈએ, એ કેમ પ્રેમ થતો નથી? બે સુધ 14 તબકો, આ 14 લોકનું બ્રહ્માંડ છે, એમાં કોઈને અક્ષરાતીત પરમાત્મા અંગેનું જ્ઞાન નથી. બધા બેશુદ્ધ છે, અજ્ઞાની છે. તમે હમકો બે શકીએ એવા બ્રહ્માંડમાં અમને આ તારતમ જ્ઞાને શંકા રહિત કરી દીધા. બેશક ઇલમ આપ્યો, તારતમ જ્ઞાન આપ્યું કે જેથી આપણી સગાઈ પરમધામ સાથે શું છે એ ઉજાગર થઈ ગઈ. અમે પ્રણામી રે પરમધામના, એ વાતની પ્રતીતિ થઈ ગઈ દરેક નિજાનંદ સંપ્રદાયના માનનારાને. આ વાતની ખબર છે કે આપણા ધણી કોણ? આપણા પ્રિયતમ શ્યામ શ્યામ ભજી લે રાજ શ્યામ, ભજી લે રાજ શ્યામ, રટી લે રાજ શ્યામ, શ્યામલ બેલી સરકાર, ભજી લે રાજ શ્યામ. જેને રાજ શ્યામ સાથે સંબંધ છે તેને હર ઘડી આનંદ આનંદ છે. સુખ મૂળ થકી જાય, સાચું સુખ સમજાય, જેને મળ્યો ને જાનંદ પંથ છે તેને હર ઘડી આનંદ આનંદ છે. સુખ અરસો કે સબ દિए કરે એસી હક નિસ્બત. પરમાત્મા સાથેનો સંબંધ ઉજાગર કરીને પરમધામના બધા સુખ આપ્યા. હમ પર રસ में हंसने માયા દેખાઈ 3 વખત. અને આપણી ઉપર હસી થાય, આપણી હસી ઉડાવી શકાય એટલા માટે આપણને માયા 3 વખત બતાવી. વ્રજમાં, રાતમાં અને જાગણી, 3 લીલા વખતે માયા આપણને બતાવી. इसे हमारा देखने કે તમે કેવો પ્રેમ કરો છો પરમાત્માની સાથે. વહ કહાં ગઈ નિસ્બત. આવો આપણો પરમાત્મા સાથેનો સંબંધ છે, એ કેવી રીતે આપણે ભૂલી ગયા? 14 તબક આડે દે કે તો નજીક છીપે ક્યાં કીત. 14 લોકનો પડદો વચ્ચે નાખી દીધો
અને તમે નજીકમાં જ છુપાઈ ગયા. ક્યાં છુપાયા? તમને દેખાતા જ નથી. નિપટ તહેરક સે નજીક, આમ જોવા જઈએ તો તહેરક પ્રાણ નળી છે એનાથી નજીક છે રાજી મહારાજ. પરમધામ એટલું નજીક છે. રાજી મહારાજ જ્યાં વસે ત્યાં પરમધામ. અરસ દિલ મોમિન, પરમધામ ક્યાં છે? બ્રહ્માંગના હૃદયમાં. ત્યાં રાજી મહારાજ સતત રહે છે. રાજી મહારાજની સ્મૃતિ જ્યાં સતત રહેતી હોય એ જ એમનું નિવાસ સ્થાન, એ જ એમનું પરમધામ. એટલે અરસ દિલ મોમિન, જે બ્રહ્માંગના છે એનું દિલ, એ જ પરમધામ. કારણ કે સદાય સતત એનું જ ચિંતન એને હોય છે. બ્રહ્માંગના પોતાના ધણીને જ યાદ કરે. ચૌદે તબક્કા આડે દે કે તો નજીક છીપે કહેવાય. ગીત આ 14 લોકનો પડદો કરી નાખ્યો તમે, અને અમારી નજીક જ કંઈક છુપાઈ ગયા છો. નિપટ છે રખશે નજીક. પરમાત્મા તો આપણી આ પ્રાણ નળી થી નજીક હૃદયમાં છે. કહા ગઈ નિસ્બત, એ સંબંધ જે પ્રાણ નળી થી નજીક અંદર વસેલા છે એની સાથેનો સંબંધ આપણો. એને કેમ ભૂલી ગયા? કેવી રીતે ભૂલી ગયા? કિન તરફ હમારે તુમ હો, કિન તરફ તુમારે હમ. અમારાથી તમે કઈ દિશામાં છો? અને કિન તરફ તુમારે હમ, તમારાથી અમે કઈ દિશામાં છીએ? અને વચ્ચે આ 14 લોકોનું બ્રહ્માંડ ક્યાંથી આવ્યું? બીજ ભયો ક્યાં બ્રહ્માંડ? ક્યો હમ પકડ બેઠે કદમ, અમે તો તમારા ચરણોમાં બેઠા છે. અને વચ્ચે આખું આ બ્રહ્માંડ ક્યાંથી આવ્યું? પહેલે ક્યાં ફરામોશી દે કે રૂહે ડારી માહે ચલ. ફરામોશી એટલે ભૂલવણી, વિસ્મૃતિ. ભૂલવણી આપી તમે, ભૂલી ગયા બધું. શું ભૂલી ગયા? કે આપણા ધણી અક્ષરાતીત પરમાત્મા છે. આપણે પરમધામના છીએ. આપણું મૂળ વતન પરમધામ છે. ને રાજી મહારાજ આપણા ધણી છે. આ બધી વાત ભૂલી ગયા. વિસ્મૃતિ આવી. ફરામોશી. રૂહે ડારી માહે છલ, પહેલી તો ભૂલવણી આપી. પછી તો હટ પકડે કે ના ભૂલીએ, ના ભૂલીએ, ના ભૂલીએ. કે સ્વામી શીશ ગયે સુતાય જો, અમને દેખાડો એ દેશ ને. એ સ્થાન અમને બતાવો કે ક્યાં સુખ દુઃખ નો મહિમા જો. પછી તથાસ્તુ કરી લો લકુંભા. રૂહે ડારી માહે છલ, છલ પ્રપંચ રૂપી જ્યાં માયા, એનાથી ભરેલું જ્યાં બ્રહ્માંડ એમાં ઉતારી. પીછે તાલા કૂજી દો દિયે, પછી તાળું અને ચાવી બે આલી. આ તાળું મારી દીધું અને ચાવી આલી, તમારી બેરે ખોલો. ચાવી કઈ? તારતમ જ્ઞાન ચાવી. એનાથી આ માયા રૂપી જે બારણું બંધ થયું છે એ ખોલવાનું. દઈ ખોલને કી કલ, અને તાળું ખોલવા માટેની કળ એટલે કે ચાવી. એ તારતમ જ્ઞાન રૂપી ચાવી આપણને. પ્રકરણ મોટું છે, સમય થઈ ગયો છે. 18 ચોપાઈ સુધી આપણે પહોંચ્યા છીએ. તો 18મી ચોપાઈ દોહરાઈ દઈએ. પહેલે ક્યાં ફરામોશી દે કે
રૂહેડારીમાં હે છલ. પેલા બોલવણી આપી દીધી ફરામુસી, અને પછી આ છલરૂપી સંસારની અંદર આ બ્રહ્માંગના ઉતારી. પીછે તાલા કૂંજી દઉ દીએ, પછી તાળું હાથમાં આલી દીધું કે તમને જે તારું મારેલું છે એ તાળું, અને આ તાળું એટલે ભૂલવણી, બધું જે ભૂલી ગયા તમે, અને કૂંચી એટલે તારતમ્ય જ્ઞાન, એના વડે આ તારું ખોલી નાખ્યું. અને કુંજી દો દીએ દહીં ખોલને કી કલ, એ તાળું ખોલવાની કળ, એ ચાવી પણ તારતમ્ય જ્ઞાન રૂપી ચાવી પણ સાથે આપી દીધી. બહુ સરસ ચોપાઈ આજે નીકળી છે, 18મી ચોપાઈ. અને એ તારતમ્ય જ્ઞાનની ચાવીથી આ માયાનું જે તારું લાગેલું છે એ ખુલી અને રાજ્ય મહારાજના ચરણો સુધી પહોંચીએ આપણે, એવી શુભેચ્છા સાથે આજનું આ સત્ર પૂરું થાય છે. પહેલે ક્યાં ફરામોશી દે કે રૂહેડારીમાં છલ, પીછે તાલા કૂંજી દો દીએ દહીં ખોલને કી કલ, દહીં ખોલને કી કલ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. પ્રણામ. ગુરુવર્ય ગણેશકુમારજીના ચરણોમાં કોટાન કોટી પ્રણામ. સર્વ સુંદર સાથને જેની પ્રણામ. દ્વારા ચાલી રહ્યો છે તે પ્રવીણભાઈ વૈદ્ય સાહેબ ને પણ અમારા ખૂબ ખૂબ પ્રેમથી પ્રણામ.